ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર પણ જૂતું ફેંકાયું। એવા સ્ટન્ટ કરવા જેના કારણે કોઈના સન્માનને ઠેસ પહોંચે, શારીરિક નુકસાન થાય, કોઈનું અપમાન થાય, એ રાજનીતિનો ભાગ નથી। કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, પણ વેચનાર કેમ નહીં? આજકાલ મેં તમને કહ્યું કે રાજનીતિ એ ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ આધારિત છે અને લોકોને તરત નેતા બની કે કોંગ્રેસ ખેડૂતોની યાત્રા લઈને નીકળી હતી અને દારૂના મુદ્દા પર યાત્રા તેમને પૂર્ણ કરી। એના માથા પર કેમ આપવામાં આવે છે? એટલે એને સિંગમ કહેવામાં આવે છે, પણ શરમ આવે છે કે સિંહનો સિમ્બોલ પહેરી શિયાળ બની અને ચિંગમ બની અને નેતાઓના તળવા ચાટે પોસ્ટિંગ માટે। દારૂ અને જૂતાની રાજનીતિ ગુજરાતમાં 2017 થી ચાલતી આવે છે અને આ દારૂબંધીના નામ ઉપર જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ 2017 ની અંદર પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું અને એ દારૂબંધીના મુદ્દા ઉપર જ ફેંક્યું હતું અને ત્યારથી જ આ રાજનીતિની શરૂઆત થઈ અને ગઈકાલે જામનગરની જાહેર સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર પણ જૂતું ફેંકાયું। આની આખી પૂરેપૂરી વિગતવાર વાત કરવી છે। વાત એટલા માટે કરવી છે કે જૂતું ફેંકી અને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા, પણ હવે છત્રપાલસિંહ એ જૂતું ફેંક્યું છે એ શું બનશે એક ચર્ચાનો વિષય છે અને આ જ બાબત ઉપર આપણી સાથે કોંગ્રેસના નેતા અલ્પેશ પુરોહિત આપણી સાથે જોડાયા છે। અલ્પેશભાઈ, 2017 થી ચાલતી આવતી દારૂ અને જૂતાની રાજનીતિ અંગે આપ શું કહેશો? આ રાજનીતિ જ નથી। રાજનીતિની વ્યાખ્યા બદલાતી રહે છે। હું તમને એવું કહું છું કે રાજનીતિ મુદ્દા પર હોય। રાજનીતિનો મતલબ છે રાજ્યોની નીતિ પર ચર્ચા, રાજ્યોની નીતિ પર વાત, અને રાજ્યોમાં ખોટી નીતિ ચાલતી હોય તો એનો વિરોધ। વિરોધના પ્રકાર છે। તમે લોકસભામાં વિરોધ કરો, તમે રાજ્યસભામાં વિરોધ કરો, તમે વિધાનસભામાં વિરોધ કરો, અને ત્યાં ના હોય તો પ્રજા સાથે તમે તંત્ર સામે વિરોધ કરો, સરકાર સામે વિરોધ કરો। એમાં તમે આંદોલનો, ભૂખ હડતાલ, માર્ચ, કારાવાવટા, આવા ઘણા બધા પ્રકારના વિરોધો હોઈ શકે છે, પણ હુમલો કરવો યા પછી તમે એવા સ્ટન્ટ કરવા જેના કારણે કોઈના સન્માનને ઠેસ પહોંચે, શારીરિક નુકસાન થાય, કોઈનું અપમાન થાય, એ રાજનીતિનો ભાગ નથી અને એ ક્યાંક ને ક્યાંક દેશને અંધકાર બાજુ લઈ જાય છે। ડેમોક્રેસી, ફ્રીડમનો મતલબ છે તમારી સાચી વાતને તટસ્થતાથી મૂકવી। અને હું ક્યારે પણ એક વ્યક્તિની વાત નહીં કરું। સત્તામાં બેઠેલો મંત્રી પણ પોતાને પ્રજાનો બાપ સમજે છે અને ધારાસભ્ય યા નેતા પણ એ જીતી ગયા પછી, સિસ્ટમમાં આવ્યા પછી બાપ સમજે, યા પછી પ્રજાના પૈસે પગાર લઈને તાજો માજો થતો જેનું પરિવાર ઉછળે છે એવો અધિકારી પણ ખુરશી પર બેસીને પ્રજાનો બાપ છે એવું સમજે છે। એટલે આ બધી પરિસ્થિતિઓ ઊભી થતી રહી છે અને જેના કારણે આ જૂતા અને દારૂ, હું તમને કહું કે વિરોધ કરવા વાળા શું બધા જ દારૂ નથી પીતા? શું એ તમામ લોકો વિરોધ કરે છે એમાંથી કોઈ દારૂ નથી પીતો? એટલે વિરોધ પૂરતો કોઈ પણ વિરોધ ના હોવો જોઈએ। દારૂ ખરાબ ક્વોલિટીનું આવે છે, એ દારૂ તમે પકડો, દેશી દારૂના અડ્ડા તમે પકડો, મોંઘી મોંઘી વિદેશી બોટલો ક્યાં પકડાય છે? જ્યાં ઘડી લાયસન્સ આપ્યો છે ત્યાં દારૂ વેચાય જ છે, પૈસાદારને દારૂ મળે જ છે, પરમિટો મળે જ છે, લાયસન્સો મળે જ છે, સમજો। પણ મુદ્દો એ છે કે જે લઠ્ઠાકાંડ જેવા કાંડો થાય છે એ દારૂ માટેની નીતિ માટે તમારે બોલવું। ડ્રગ્સ તમે જોયું, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, પણ વેચનાર કેમ નહીં? ક્યાંથી આવે છે કેમ નહીં? જે પોર્ટ પર પકડાયું તો પોર્ટ પર કોઈ જ તમને એવો પુરાવો ના મળ્યો કે ક્યાંથી આવ્યું આટલા કિલો, આટલું ટન ગાંજો। આજે સ્કૂલના ખૂણે ખૂણે ગાંજો વેચાય છે, એનું શું? શિક્ષણની મુખ્ય વાત ક્યાં ગાયબ છે, આરોગ્યની વાત ગાયબ છે। એટલે આ જે રાજનીતિ તમે કહી રહ્યા છો, જૂતું ફેંકવું યા કોઈનું અપમાન કરવું યા ખાલી દારૂ, એ રાજનીતિનો ભાગ નથી। અલ્પેશભાઈ, દારૂ અને જૂતાની રાજનીતિની શરૂઆત જ ગોપાલ ઇટાલિયાએ કરી હતી। આ રાજનીતિનો ભાગ જ નથી। ગોપાલભાઈ એ સમયે પણ
જે કર્યું એને આટલા જ જબરદસ્ત રીતે વખોડું છું કે વિરોધ આજે તમે શું આપો છો? હું ઘણીવાર કહું છું તમે જે વાવો છો એ જ થશે. અને હું કહું છું કે આજે ગાંધી અને સરદારની રાજનીતિ નથી રહી. આજે ગોડસે, ગોળવારકર ને હેડવારકર જેવી રાજનીતિ શરૂ થઈ. એટલે દેશમાં આગ લાગી છે. નફરતથી તમે કશું બદલી નહીં શકો. હું આપને લાફો મારીશ, આપ કદાચ મને મારવા માટે નથી મજબૂત, તો કાલે તમારા જેવો કોઈ બીજો મને મારશે. આ જે તમે સાંભળ્યું હશે એનું સ્ટેટમેન્ટ, જે ભાઈએ કાલે જૂતું માર્યું કે પ્રદીપસિંહનો બદલો મેં લીધો અને મને, તો આ બદલાની ભાવનાથી ક્યારેક દેશની રાજનીતિ પણ એ કહી શકાય છે કે એક આમ આદમી પાર્ટીના નેતા જોડેનો પણ એનો એક ફોટો આવ્યો છે કે હેમંત ખવા જોડે હતો. કોંગ્રેસનો એ ક્યાંક હોદ્દેદાર પણ છે. આજકાલ મેં તમને કહ્યું કે રાજનીતિ એ ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ આધારિત થઈ છે અને લોકોને તરત નેતા બની જવું છે. લોકોને લોકપ્રતિનિધિ નથી બનવું, લોકોને સેવક નથી બનવું. આજે લોકોને હીરો બની જવું છે. અને કે પણ કેવો હીરો? શોર્ટ ટાઈમ માટે મીડિયામાં વાહ વાહ વાહ, યા તો કોઈને ગાળો દઈ દેવી. જિગ્નેશ મેવાણી જેવું ના, જિગ્નેશ મેવાણીની વાત પર હું તમને સ્પષ્ટ કરું, જિગ્નેશ મેવાણીની વાત ખોટી નથી. તમે જે ધારો કે હમણાં કે પટ્ટા ઉતારી દેવાની વાત, ના, મુદ્દો એ તો નથી. સમજો કે અત્યારે દારૂના મુદ્દા પર કરે છે, પણ વાત એ છે કે કોંગ્રેસ ખેડૂતોની યાત્રા લઈને નીકળી હતી અને દારૂના મુદ્દા પર યાત્રા તેમણે પૂર્ણ કરી. આવું કેમ કરવું પડ્યું કોંગ્રેસે? જો આ મુદ્દાની ખાસ વાત છે કે દારૂના પ્રકાર છે. મેં તમને કહ્યું, આજે તમે દારૂથી જ્યાં શરૂઆત થઈ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગનો દેશી દારૂના અડ્ડાઓથી મોત થઈ રહ્યા છે. અને એ લઠ્ઠાકાંડ જે ગામડાઓમાંથી યાત્રા નીકળી, ત્યાં એમને રજૂઆત માટે બોલાય. અને એ રજૂઆતમાં દારૂ સાથે સાથે સ્કૂલની નજીક ગાંજો અને ડ્રગ્સના ઇન્જેક્શનોનો અડ્ડો પણ પકડાય. સમજો, યાત્રા જે છે લોકોના અવાજ માટે છે. અને એ યાત્રામાં આ મુદ્દો આવ્યો અને મુદ્દા સાથે એમને સ્પષ્ટ કહ્યું કે આજે જે અધિકારીઓ છે એમના પટ્ટા કેમ ના ઉતરે. મને એમ પૂછો કેમ ના ઉતરે? એક એવો પટ્ટો છે કે જેમને સંવિધાને, કાયદાએ આપ્યો છે, અને એક એવો પટ્ટો છે જે નેતાઓના ચાટુકારતા બનીને પહેરી રાખ્યો છે અધિકારીઓ. એ પટ્ટો તો ઉતારવો પડે ને. પેલો પટ્ટો ના ઉતરે, એ તો એમને કાયદાએ આપ્યો છે. પણ જે નેતાઓનો પટ્ટો પહેરી રાખ્યો છે, ઘણા પોલીસ વાળા સિંગમ છે તો એની જોડે જોડે ચિંગમ પણ છે. ઘણા પોલીસ વાળા પ્રજાસેવક છે, પોલીસ એટલે પ્રજાનું સેવક, પણ ઘણા પોલિટિશિયનોના ચાટુકારતા કરવા વાળા લોકો પણ છે. તો અધિકારીઓમાં પણ બે ભાગ છે. આ એવા લોકોના પટ્ટાની વાત છે જેમને સંવિધાનિક અને કાયદાનો પટ્ટો પહેર્યો છે, એ પટ્ટાની વાત નથી. પણ જેણે પોલિટિકલ પાર્ટીઓના ગળામાં પટ્ટા પહેરી અને પોલીસની જગ્યાએ પામોરિયમ બનીને હાહા કરે છે, એના પટ્ટા ઉતારવાની વાત છે. એટલે આ નીતિમાં ફરક છે. ઘણી વાર હું પૂછું છું એવું કે જે અધિકારી ડ્રેસ પહેરીને, ટોપી પહેરીને, સાહેબ એમના માથા પર જે સિંહનો સિમ્બોલ છે ને, કોના માથા પર હોય છે મને બતાવો. કોઈના નહીં, દેશના પ્રધાનમંત્રીના માથા પર બી નહીં નથી હોતો સાહેબ. એના માથા પર કેમ આપવામાં આવે છે? એટલે એને સિંગમ કહેવામાં આવે છે. પણ શરમ આવે છે કે સિંહનો સિમ્બોલ પહેરીને શિયાળ બની અને ચિંગમ બની અને નેતાઓના તળવા ચાટે પોસ્ટિંગ માટે, બદલી માટે, બઢતી માટે, એનો રોષ થાય છે. એટલા માટે પટ્ટા ઉતારવા પડે, કારણ કે ત્યારે પોલીસ નથી હોતી, ત્યારે સિંગમ નથી હોતો. આ વાત હતી અને આ વાત આપણે બધા જાણીએ છીએ. અને હું એકલા, તમે ધારો કે અંબાજીથી બોર્ડર છે રાજસ્થાન, તમે તપાસ કરજો, ત્યાં કોઈને પોસ્ટેબલ, કોઈ હેડ કોન્સ્ટેબલને યા કોઈ પીએસઆઈ ને કોઈ પીઆઈ ને પોસ્ટિંગ જોઈતું હોય, એ બોર્ડર જોઈતી હોય, કેટલું આપવું પડે? ડિસ્ટાફમાં જવા માટે શું આપવું પડે? પીઆઈ માટે શું જોઈએ? ટાઉનની પોસ્ટિંગ માટે શું જોઈએ? સારા શહેરમાં શું જોઈએ? નહીતર ઘણા ને તો આઉટ પોસ્ટિંગ આપી દે, ડીએસપી ઓફિસમાં પોસ્ટિંગ આપી દે, સમજી લો, કોઈને પાસપોર્ટનું કામ આપી દે. પોલીસની પરિસ્થિતિ પણ આવી છે. આજે પણ તમે કહું છું કે પોલીસને સાયકલ એલાઉન્સ મળે છે, તો શું સાયકલ લઈને જાય? એ પૈસા ક્યાંથી આવે? કોઈ ડેડ બોડી મળી હોય તો એને બાળવાના પૈસા પણ નથી મળતા. પોલીસ સ્ટેશનમાં ફિંગરપ્રિન્ટ થતી હોય ને, એનો હપ્તો પણ છેક ખૂણા સુધી પહોંચે છે. તો આ જે વ્યવસ્થા છે એ પ્રજાથી વિરુદ્ધ વ્યવસ્થા જે ચાલી રહી છે,
એના માટેની આ લડાઈ હતી. અલ્પેશભાઈ, મેં માની લીધું કે કોંગ્રેસ સાચા મુદ્દાને લઈને ચાલી રહી છે, દારૂબંધીનો. ગુજરાતમાં અનેક જગ્યા ઉપર દારૂ વેચાય છે. દરરોજ પોલીસ સ્ટેશનોની અંદર લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. જિગ્નેશ મેવાણી બોલતા હોય છે કે દારૂના અડ્ડા બંધ કરો, તો શા માટે આ કોંગ્રેસ જનતા રેડ નથી કરતી? એ વાત પર હું તમારી સહેમત છું કે જનતા રેડ થવી જોઈએ. હવે જનતા સાથે રાખી અને જ્યાં જ્યાં પણ, અને હું જનતાને પણ કહું છું કે જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં ફરિયાદ કરો, આવો. કાલે પણ એક પ્રોગ્રામ હતો અમારા એક મિત્રનો જન્મદિવસનો, ત્યાં ઘડી પણ હજારોની સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ. ત્યાં પણ કાલે અમે કીધું છે કે તમારી વિધાનસભામાં જ્યાં પણ દારૂ મળતો એનું લિસ્ટ બનાવો, તમે 100 બહેનો ભેગી થાવ, અમને કોલ કરો, અમે ત્યાં આવીશું અને આ જનતા રેડ કરીને દારૂ બંધ કરાવીશું. અને હું સૌથી મોટી એક બીજી પણ વાત કરું છું કે આ તમારા મનમાં સવાલ ઉઠે ને, કેમ જનતા રેડ નહીં? એનો મતલબ કે પત્રકાર તરીકે તમે એવું માનો જ છો કે પોલીસ અને કાયદો નિષ્ફળ છે. હું 1000% મેં મારા અનેક બાઇટ્સમાં પણ કીધેલું છે કે ગુજરાતમાં દારૂ વેચાય છે ને વેચાય છે. કે અમે સમાચારની દોડ ચલાવતા હોઈએ છીએ, અમને ખબર છે કે કેવી રીતે પોલીસ દારૂ પકડે છે, ક્યાંથી પકડે છે. આખી ટ્રકની અંદર એકદમ લો ક્વોલિટીની હલકી ગુણવત્તાનો ઇંગ્લિશ દારૂની 100 પેટી પકડે છે અને એને પોલીસ બતાવે છે કે અમે 100 પેટી પકડી. એ દારૂ મંગાવવામાં આવે છે અને એને પકડ્યું એવું બતાવવામાં આવે છે. જી, એ દારૂ મંગાવવામાં આવે છે એવું કહી શકાય, અને એ દારૂ પકડ્યો એવું બતાવવામાં આવે છે. જી. અને મેં તમને પહેલા પણ કહ્યું કે આમાં સરકારનો સીધો હાથ છે. અલ્પેશભાઈ, જે મુદ્દો અત્યારે રાજનીતિ પર થઈ રહ્યો છે, દારૂના મુદ્દા ઉપર જે રાજનીતિ થઈ રહી છે, હા, એ રાજનીતિ તો ન થવી જોઈએ ને? ના થવી જોઈએ. હું પણ માનું છું કે દારૂના મુદ્દા પર રાજનીતિ ના થવી જોઈએ, પણ દારૂના મુદ્દા પર સરકારને જગાડવી પણ જરૂરી છે. આજે કોઈ પણ અધિકારીઓ મોટા પાયે પોતાના પોસ્ટિંગ માટે, પોતાના ભરણ માટે, પોતાની વ્યવસ્થા માટે ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભરણ પૈસા આપે છે અને એ પૈસાની વસૂલી માટે આજે આ ચાલી રહ્યું છે. તમે એમ કહો, ચલો હું એમ કહું છું દારૂ પર 1 મિનિટ પણ રાજનીતિ ના થવી જોઈએ, દારૂની છૂટ આપી દો. પણ શું એ દારૂની છૂટ આપીને એના ડ્યુટીમાંથી મારા ગુજરાતના ગરીબ વિદ્યાર્થીને મફત એજ્યુકેશન આપવામાં આવશે? શું મારા એક નાગરિકને મફત આરોગ્યની વ્યવસ્થા આપવામાં આવશે? આજે કરોડો રૂપિયાનો દારૂ, કરોડો રૂપિયાની હેરાફેરી થઈ રહી. સરકારે કાયદો બનાવ્યો, દારૂ પકડાય એટલે જેલ કરવી, 5000 નો દંડ કરો ને આ બધું ખૂબ કડક કાયદો બનાવ્યો. શું એનો ઉપયોગ સાચી રીતે થઈ રહ્યો છે? જે 10 દારૂની બોટલમાં પકડાતો હતો એ આજે 1 દારૂની બોટલમાં પકડાય છે ને એનો 5 લાખ તોડ થાય છે. કાયદો પણ પૈસા ઉઘરાવવા માટે બનાવવામાં આવે. અલ્પેશભાઈ, મારો કહેવાનો મિનિંગ એ છે કે જો તમે દારૂબંધીના મુદ્દા ઉપર પબ્લિકની સામે જઈને બોલો છો કે ગુજરાતમાં દારૂ વેચાય છે, ગુજરાતમાં આ થાય છે, તો એ જ નેતાઓ શા માટે જનતા રેડ નથી કરતા? એ તો જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. જનતા રેડ કરવી જોઈએ, હું એ જ કહું છું તમને. અને જનતા રેડ થી જ જનતાને જાગૃત, હું એટલું કહું છું કે એકલા દારૂનો મુદ્દો નથી, આ દારૂ પર જ રાજનીતિ ના અટકી જવી જોઈએ. હું સ્પષ્ટ કહું છું, દારૂ કરતા પણ ખતરનાક જો કોઈ વાત છે, ડ્રગ્સ છે, ગાંજો છે, જે અત્યારે ગુજરાતમાં 100% મોટા પાયે બહુ જ ખૂબ જબરદસ્ત રીતે પરસી રહ્યો છે અને જે ઘર ઘર માટે ચિંતાજનક છે. અને જેના કારણે ગાંજો અને ચરસના રવાડે ચડેલા યુવાનો મર્ડર, ખૂન ખરાબા સુધીની પ્રવૃત્તિમાં જોડાય છે. ક્રાઇમ રેટ વધી રહ્યો છે. બીજી બાજુ એજ્યુકેશન, મધ્યમ વર્ગ જે છે એ આજે સારું એજ્યુકેશન મેળવી શકે એ હાલતમાં નથી. આજે એ એની વાત કરવી પડશે. સારા શિક્ષણની વાત, સારા આરોગ્યની વાત. પાર્ટી, કોઈ પણ વિપક્ષ હોય, વિપક્ષ હંમેશા વિરોધ કરતો હોય છે. વાત એટલા માટે બોલવું પડે છે કે દારૂબંધીના નામ ઉપર અત્યારે સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવાનું કામગીરી ચાલી છે. હું એટલા માટે સસ્તી લોક પ્રસિદ્ધિનું કરીશ કારણ કે જો દારૂની રીલ્સ પર તમે બોલશો ને એટલે 100% તમારો વિડીયો તમારે 100% લોકો વાયરલ કરવાના છે. પણ ગુજરાતના નેતાઓ, એ ચાહે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ગુજરાતના નેતાઓ શિક્ષણ વિશે કેમ નથી બોલતા? ભ્રષ્ટાચાર વિશે કેમ નથી બોલતા?
કેમ? કેમ કે એમને વાસ્તવિકતા, જનતાને જે સીધા સ્પર્શ થઈ શકે, જનતા જે મુદ્દાઓથી હેરાન છે એવા મુદ્દાઓને છોડીને આ દારૂબંધીના મુદ્દા પર રાજનીતિ કરશે આ કોંગ્રેસ. તમારી વાત એ પણ સ્પષ્ટ છે, શિક્ષણ જેવા મુદ્દા ગંભીર છે, જી, આરોગ્યનો મુદ્દો ખૂબ ગંભીર છે. આ મુદ્દાઓ પણ હું તમને સાથે સાથે એક વાત પણ કરીશ. મેં હમણાં પણ વચ્ચે કહ્યું હતું કે આ દેશની પ્રજા ગજની છે. આ દેશની પ્રજાને હવે એક મુદ્દો નથી રહ્યો. ડ્રગ્સ, ગાંજો, શિક્ષણ, આરોગ્ય, યા પછી તમે બીજી સુવિધાઓ જો, પાણી, ગટર, રોડ, આ તમામ લોકોને અડચણરૂપ છે. મોંઘવારી એક બાજુ ગઈ, બેરોજગારી એક બાજુ, આ તો બધું રૂટિન છે જ, ચાલ્યા કરે છે. પણ નેતાઓની રાજનીતિ કમજોર એટલે પડતી જાય છે કે પ્રજાએ પણ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો સ્વીકારવા માંડી છે. હું તમને એક દાખલો આપું. 65 રૂપિયે પેટ્રોલ હતું, ₹1 વધી જતો હતો તો પ્રજાને મોંઘવારી રોડ પર નીકળી પડતી. આજે 100 રૂપિયા થઈ ગયું છે. સાહેબ, છોકરાઓની ફીસ 5,000 ની 5,500 થાય તો આ જ વાલીઓને સરકાર સામે ટીકા ટિપ્પણી કરવા માટે રોડ પર ઉતરી. આજે 1-1 લાખ રૂપિયો થઈ ગયો છે, છતાં પણ પ્રજા કેમ? તો આની પાછળ પણ મેં તમને હમણાં કીધું કે શું થઈ રહ્યું છે. આજે એવા ઢગલો હું તમને નેતાઓ, ઢગલો યુવાનો બતાવું કે જે જ્યારે પ્રજાની વાત લઈને નીકળે છે, પ્રજાની વાત માટે લડે છે, એની પર ખોટા કેસો કરવામાં આવે છે, એને દબાઈ દેવામાં આવે છે, અને ખોટા કેસોમાં જ્યારે એને જેલ ધકેલી દેવામાં આવે છે ત્યારે માત્ર હેરાન થનારી પ્રજા સોશિયલ મીડિયા પર જ એને સપોર્ટ કરે છે, પણ એના સપોર્ટમાં રોડ પર નથી ઉતરતી. એના કારણે આજે એમના અધિકારની વાતો ક્યાંક ને ક્યાંક ફંટાઈ રહી છે. આ તમામ તમે વાત કરી, અને કોઈ મીડિયાના લોકો ખુલીને પ્રજા માટે બોલે, યા તો એનું ચેનલ બ્લોક કરી દેવામાં આવે, યા એની પર પણ કેસ કરવામાં આવે. એટલે આજે મેં તમને પહેલા પણ કીધું કે હમણાં જે તમે પટ્ટાવાળી વાત કીધી, પોલીસને કેમ ટાર્ગેટ કરવામાં આવે? કારણ કે પોલીસ આ તમામ સર્કલની વચ્ચે રહેનારી છે. આર્મી તો સરહદ પર છે, પણ સમાજના આ તમામ તબક્કામાં પોલીસ હોય છે. પણ આજે એ જ પોલીસ પ્રજાની જગ્યાએ પોલિટિશિયનોનો હાથો બની ગઈ. દરેક પોલીસ એવી નથી હોતી. 2-3% નહીં હોય, પણ 97% છે. મેં એવા પોલીસ અધિકારી પણ જોયેલા છે અલ્પેશભાઈ, કે કદાચ કોઈક ઇન્સિડન્સ બન્યો હોય, એમની પર કોઈક મોટા નેતાનો ફોન પણ આવ્યો હોય ને, તો પણ એ નેતાને ચોખ્ખું કીધું કે સાહેબ, તમારે મારી જ્યાં પણ બદલી કરવાની થાય ત્યાં કરી નાખો, પણ આ વાતમાં હું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. હું એક અધિકારીનું નામ નહીં લઉં, હું એક જીવતો જગતો જો કેસ હતો. આણંદના એક એરિયાની અંદર એક બુટલેગરે એક છોકરીની છેડતી કરી. એ છોકરીની છેડતી કરી ત્યારબાદ એ બુટલેગરને બચાવવા માટે ભાજપના જ એક મોટા નેતાએ ફોન કર્યો અધિકારીને, અને એક ફોન નહીં, એમની પર પ્રેશર કરાવડાયું કે ભાઈ આને છોડો. તેમ છતાં એ અધિકારીએ 24 કલાક સુધી એ બુટલેગરને જેલમાં રાખ્યો જ, અને ત્યારબાદ તેની પર જે કંઈ એક્શન લેવાની હતી એક્શનો લીધી ને કાયદેસર કાર્યવાહી કર્યા બાદ જ એને મુક્ત કર્યો. એટલે દરેક અધિકારી આવા નથી હોતા. હમણાં હર્ષિલ દવે કરીને એક છોકરાને અંદર પોલીસ ફરિયાદ કરી, શું સાચી ફરિયાદ હતી? શું એ પોલીસ અધિકારીએ વિડીયો જોઈને સામે ઉશ્કેરણી જનક પીએ, ભાજપનો એજન્ટ, કાર્યકર, એને જે વર્તન કર્યું એની સામે ક્રોસ ફરિયાદ ના થાય? ચલો હું તમને કહું, બીજો નેતા હાર્દિક ભટ્ટ, એની સામે બિલકુલ રાજકીય પોઠિયાઓના ઇશારે એટ્રોસિટી દાખલ થઈ. જી, બિલકુલ ખોટી. હાઈકોર્ટ સુધી ગયા, હાઈકોર્ટે નકારી. એ એટ્રોસિટીનો દાખલ ગુનો કરનાર અધિકારી આંધળો હતો, એની જોડે વિડીયો છે, એ પોતે પોલીસ હાજર છે, આવેદન પત્ર આપવા જાય છે. એ કેમ કેસ? આ તમે તો એક દાખલો આપો છો. તમે એવું કહી રહ્યા છો કે આ જે નેતાઓ પર ખોટી ફરિયાદ થઈ રહી છે, ખોટી ફરિયાદો થઈ રહી છે ને એ અધિકારીઓ રાજકીય પોઠિયાઓ બનીને કરી રહ્યા છે. મીડિયા હાજર છે, મીડિયા જાણે છે. શું એક અધિકારીની ઘરે ગટરનું પાણી આવતું તો ચૂપ બેઠો હોત? શું એના ઘરમાં ગટરનું પાણી આવતું તો ચૂપ બેઠો હોત? વાસ્તવિકતા છે. લોકશાહી હવે વિરોધ છે, તો એ વિરોધની અંદર જ્યારે 30 કલાક કહું છું સાહેબ, 30 કલાક
પોલીસના ચોપડે પૂછજો કે સામાન્ય વ્યક્તિ તમારો 10 કલાક પછી ફરિયાદ લેવા આવતો નાધો છો? 30 કલાક પછી ફરિયાદ, અને પણ ખોટી ફરિયાદ દાખલ કરી. આપણે જે વાત હતી મૂળ એટલી જ છે કે અધિકારીઓ, તમે એકનો દાખલો આપ્યો, એવા તો હું નામ જો કહીશ. આરસી દવે વિદ્યાનગર ઇન્સ્પેક્ટર હતા, નથી રહ્યા આ દુનિયામાં. સાહેબ એમને નોકરી છોડી દીધી. આ સિસ્ટમમાં આવી કારણે નોકરી જો કે આપણાથી ના થાય એવા પણ અધિકારી છે, પણ એવા હું તમને કહું છું 2%. 2%થી વધારે બહુ જોર મારો 3% કોઈક નીકળી જાય, બાકી 97% આજે પોતાની નોકરી અને મલાઈ માખણ માટે સિંઘમની જગ્યાએ ચિંગમ બની ગયા છે. પ્રજાની જગ્યાએ પોલિટિશિયનોનો પટ્ટો પહેરીને ટોમી બની ગયા છે. એમના નેતા ફોન કરે, ફરિયાદ કરો, ભાઈ શું કામ? તારા માથા પર સિંહનો સિમ્બોલ આપ્યો છે. સાહેબ શરમ આવી જોઈએ તને? એ નેતાને એવું કહેવું પડે કે હું એ જ કરીશ જે મારો કાયદો કહેશે, એવું કહેવું પડે, ત્યારે સિંઘમ બનાય. ખાલી વર્દી પહેરીને ફોટા પડે પેલા ઘરના બૈરા છોકરોને ખુશ કરવા સિંઘમ ના બનાય. એ ચિંગમ જ છે. અને એના પરિવારના લોકોએ, મા બાપ, બેટો દીકરી, એને જોઈને મનમાં વિશ્વાસ આવો છે કે મારો બાપો સિંઘમની ચિંગમ છે. આ દુઃખ છે લોકોનું, અને એટલે અવાજ નથી ઉઠતો. સાહેબ જૂની સરકારોમાં છૂટ હતી વિરોધ કરવાની, તમે મન ફાવે એમ બોલી શકતા હતા. આજે તમે વાણી વિલાસની વાત કરી, હું વિરોધ કરું છું. આ જૂતા રાજનીતિ ના હોય, યા પછી સભ્યતા વગરની રાજનીતિ ના હોય, તો એની શરૂઆત ક્યાંથી થઈ? જર્સી ગાય, ટોમી, આ બધા શબ્દો એક રાજ્યનો મુખ્યમંત્રી, આજનો પ્રધાનમંત્રી, જેને ખુદને મર્યાદા ના હોય, એ મર્યાદાની વાતો કરે. જે નેતાઓ આજે ધારો કે ગોપાલભાઈની વાત, ગોપાલભાઈ અગાઉ જૂતું માર્યું, એ રાજનીતિ ફરી સામે આવી. તમે આ રીતે રાજનીતિ ના થાય. રાજ્યની નીતિની વાતો કરવાની હોય તો એ રાજ્યની નીતિનો જે વ્યવહાર છે એમાં રહેવું પડશે. હું આજે પણ કહું છું કે કોંગ્રેસ પાર્ટી એ રાજ્યની નીતિના બંધારણ મુજબ વિરોધ કરે છે. નાટક થઈ શકતું હતું, કલેક્ટર કચેરી 50 જણ જઈને કલેક્ટરનું ધ્યાન દોર્યું, એની જગ્યાએ 500,000 નું ટોરું કરત, થારી વગાડત, પોલીસ સ્ટેશન અમે સુઈ જાત, સોશિયલ મીડિયામાં 4 દિવસ. પણ થાય શું? મારે હાઈકોર્ટ જ જવું પડે. પણ મૂળ વાત એ છે કે આજે દેશમાં, તમે જેમ કીધું સ્વીકારું છું કે સાચી રાજનીતિ જે છે, શિક્ષણની રાજનીતિ, આરોગ્યની રાજનીતિ જે છે, જે ડ્રગ્સ અને ગાંજા જેવા વ્યસનોની મુક્તિ કરાવ, દારૂ એકલો રાજનીતિનો મુદ્દો નથી. અલ્પેશભાઈ, હું એટલું કહીશ કે ગુજરાતમાં દારૂ વેચાય છે કેમ? કે લોકો પીવે છે એટલા માટે, કે પછી લોકો પીવે છે એટલા માટે દારૂ? સાચું બોલું કે ખોટું બોલું? સાચું જ બોલો. હું રાજનીતિથી પર જઈને એક વાત કહીશ કે ઇંગ્લિશ દારૂ, સારી બ્રાન્ડનો દારૂ જે છે એ સારા લોકો માટે ઘરે ઘરે પહોંચી જાય છે. કોઈ પણ પક્ષનો નેતા હોય, કોઈ પણ બિઝનેસમેન હોય, યા કોઈ પણ ડોક્ટર હોય, એજન્સીઓ પણ આપેલી છે, પરમિટો પણ મળે છે. કેટલા સાચા પરમિટ છે, કેટલા ખાટા પરમિટ, તમે ને હું બંને જાણીએ છીએ. પણ દારૂનો મુખ્ય જે મુદ્દો છે ને, એ મુદ્દો છે ગરીબ માણસ માટે, સામાન્ય વર્ગનો માણસ માટે, જેને દેશી પોટલીમાં ઝેર પીવડાવવામાં એના ઘરનો દીવા બુજાય છે. એ એક એવો દારૂ જે ડુપ્લિકેટ દારૂ ટિંચરિયા તરીકે બજારમાં આવે છે અને એ મધ્યમ વર્ગને ગરીબોમાં વેચાય છે. પણ પીએ છે એટલે જ વેચાય છે, એ પણ એટલું સ્પષ્ટ છે. અને ગાંધીનું ગુજરાત છે, મહાત્મા ગાંધી, સરદાર પટેલના ગુજરાતના વિચારોમાં એક એવું ગુજરાત ધારતા હતા કે ગુજરાતની હવામાં વેપાર છે, પણ ગુજરાતમાં દારૂના વેપારીઓ છે કે ગુજરાતની હવામાં દારૂના વેપારીઓ આટલા ફૂલશે ફાલશે, એવું સરદાર પટેલ ને ગાંધીજીએ નહોતું વિચાર્યું. દારૂના વેપારો માત્ર પીવે છે એટલે વેચાય નહીં, પણ એની પાછળ બહુ જ મોટી ફાઇનાન્શિયલ સાયકલ ચાલે છે. આ જ દારૂ અગર સારા રીતે, સારી ક્વોલિટીનું સરકાર વિચારીને જો આયોજન કરે, એટલું હોય ને, બિહારમાં પણ એવું છે, ઘણા જણાને ગુજરાત છે, બીજે બધે એવું જ છે, જો એમને સંપૂર્ણ, તો એની અર્નિંગ ઇન્કમમાંથી એજ્યુકેશન, આરોગ્ય ફ્રી કરી શકે. પોલીસ
ને પણ હું સંપૂર્ણ સરકારને કેમ ભીસમાં લઉં છું એ તમારે મનનભાઈ સમજવું પડશે. આણંદ ટાઉનના પીઆઈ બનવું હોય તો સીધું ના બનાય. એસઓજી એલસીબી લેવું હોય તો સીધું ના મળે. મને એટલી તો તમે બી ખબર છે, મને બી ખબર. ડી સ્ટાફમાં રહેવું હોય તો એમને એમ ના રહેવાય. મેં અધિકારીઓને દિવાળીમાં 2-2 લાખ ને 50-50 હજારની મીઠાઈઓ લઈને ફરતા જોયા છે. મેં અધિકારીઓને વર્ધી, એની પોલીસની ભાષા, મેં પોલીસ સાથે બહુ કામ કર્યું, 10 વર્ષ કામ કર્યું. વર્ધી શબ્દ છે. પીએસઆઈ ને પીઆઈ ની વર્ધી, પીઆઈ ને ડીવાયએસપી ની વર્ધી, ડીવાયએસપી ને ડીએસપી ની વર્ધી, ડીએસપી ને રેન્જ આઈજી ની વર્ધી, રેન્જ આઈજી ને ગુજરાતના આઈજી ની વર્ધીઓ મળતી હોય ને વર્ધીઓ માટે આ લોકો એમને પહેરીએ વર્ધી નહીં, આ વર્ધી છે. અને આ ચક્રની અંદર છે સરકાર સુધી પહોંચે. હવે ધારો કે તમે સરકારના ઈશારે કામ નથી કર્યું એટલે તમને આઉટ પોસ્ટિંગ આપી દેવામાં. હવે તમારો છોકરો ભણતો હોય આણંદ, પોસ્ટિંગ આઉટ પોસ્ટિંગ જુનાગઢ, એટલે અધિકારી શું કરે? આ પરિસ્થિતિ અધિકારીઓની પણ છે. હું એકલું નહીં કહું કે આ જ થાય. ડી સ્ટાફનો માણસ છે, આજે ડી સ્ટાફના માણસને ટાર્ગેટ તારે મહિને 2 લાખ ઉઘરાવાના ભાઈ. એવો પછી પીએસઆઈ ને પીઆઈ નો ટાર્ગેટ હોય કે ભાઈ તારે 25 લાખ ઉઘરાવાના છે. પીઆઈ ને ડીવાયએસપી નો આદર તારે 50 ઉઘરાવાના છે. ડીવાયએસપી ને ડીએસપી કહ્યું કે તારે આટલા કરતા છે સરકાર સુધી પહોંચે છે. આ આખી સિસ્ટમને તમારે જો બ્રેક લગાવી હોય તો પોલીસને પોલિટિશિયનો માંથી છૂટા પાડી અને સ્વતંત્ર હવાલો આપવો જોઈએ. તમને ગુજરાતની હાલત ખબર છે? ગુજરાતમાં પોલીસ યુનિયન નથી. તમે કોઈને બી પૂછજો. નથી મને ખબર છે. ગુજરાતી આઈપીએસ અને અધર સ્ટેટ આઈપીએસ ના પણ ગ્રુપ છે. પોલીસ એમની રજૂઆત નથી કરી શકતી, એમની યુનિટી નથી. એટલે ઘણા ખરાબ છે ને ખરાબ કરે છે, ઘણા સારા છે અને મજબૂરીમાં પણ ખરાબ કરવું પડે છે. આવી પણ પોલીસની પરિસ્થિતિ છે. એટલે તમે જે કીધું કે રાજનીતિના જેટલા પણ બંદોબસ્તો છે, હું એવું માનું છું કે કાલે ઉઠીને આવનારી સરકારોએ આ પણ એલાન કરવું જોઈએ કે અમે સત્તામાં આવીશું તો પ્રજાની પોલીસને પ્રજા માટે સ્વતંત્ર હવાલો સોંપી દેવામાં આવશે. રાજકીય કોઈ પણ ઓથા હેઠળ પોલીસ નહીં રહે, આવું પણ કહેવું પડશે. અને એની સીધી નજર હાઈકોર્ટના જજોની કમિટી યા નીચેના કોર્ટોની કમિટી દ્વારા સંચાલન કરતા થાય. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણા તમારા મારા જે પ્રશ્નો છે એ સોલ્વ થશે. દારૂ એક મુદ્દો છે, પણ દારૂના પ્રકાર અલગ છે. દારૂ પીવા વાળો વર્ગ અલગ છે. જેની જોડે માલ છે એની જોડે બધું જ છે. તમે સુરતમાં જોયું, એક વેપારીના છોકરાની ગાડીમાં દારૂ પકડાયો અને અધિકારીની સામે મારામારી સુધી થઈ. એમાં શું થયું? પ્રેશર આવ્યું, મીડિયામાં આવી ગયું, ફરિયાદ, પણ પછી શું થયું? સાહેબ, નથી થતું. નેતાઓ પણ દારૂ પીએ છે સારામાંનો, પોલીસ પણ સારામાંનો દારૂ પીએ છે, જજો પણ સારામાંનો દારૂ પીએ છે, અલ્પેશભાઈ, ડોક્ટરો પણ પીએ છે. અલ્પેશભાઈ, હવે ગોપાલ ઇટાલિયા તો જૂતું મારીને ધારાસભ્ય બની ગયા. હવે છત્રપાલસિંહે ગોપાલ ઇટાલિયાને જૂતું મારી છે. શું છત્રપાલસિંહની રાજકીય કારકિર્દી આગળ વધશે કે કેમ? પ્રજાએ નક્કી કરવાનું છે. મેં તમને એ જ કીધું કે રાજનીતિની જે ક્વોલિટી બગડી છે, સસ્તી પ્રસિદ્ધિ માટે ગમે એને ગાળો દઈ દો. આ એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે તમારે હાઇલાઇટ થવું છે, માર્કેટમાં તમારે આવવું છે, એટલે એક લેવલ પર બેઠેલા કોઈ પણ માણસને અપમાનિત કરો એટલે તમે હાઇલાઇટ થશો. રજૂઆત હોદ્દાને થાય. હું હંમેશા એવું માનું, કોઈ પણ વાત હોદ્દાને થાય. તમે જ્યારે વ્યક્તિગત તમે કોઈને હાનિ પહોંચાડો એ રાજનીતિનો ભાગ. તો હું એવું કહી શકું કે જિજ્ઞાસ મેવાણીએ હર્ષ સંઘવી વિશે બેફામ વાણી વિલાસ કર્યો કે એ તો ભાઈ આમ છે, ફોલ્ડર છે, આ બધા શબ્દો જે વાપર્યા એને તમે કેવી રીતે જોવો છો? હું તમને એમ કહું છું કે કોઈ પણ સ્ટેટમેન્ટ, ધારો કે હર્ષ સંઘવીએ પણ જે સ્ટેટમેન્ટો વાપર્યા અને જિજ્ઞેશ મેવાણીએ પણ જે,
રાજનીતિમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ હમ. એ થતા હોય છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં તમે જોશો કે 8 ચોપડી ભણેલો ગૃહમંત્રી, તમે સાંભળો, 8 ચોપડી ભણેલો ગૃહમંત્રી, એ ટિપ્પણીઓ થઈ. મેં તમને પહેલા પણ કીધું, 8 ચોપડી ભણેલો હર્ષ સંઘવી એવી ટિપ્પણી નથી થતી, વ્યક્તિગત ટિપ્પણીઓ નથી થતી. કાલે વિધાનસભામાં ભેગા થાય તો હાથે મિલાવે છે ને ચા પણ પીએ. મુદ્દો છે કે રાજ્યનો ગૃહમંત્રી કેવો હોવો જોઈએ. હવે ધારો કે તમે જોયું કે ગૃહમંત્રી એવું કે પટ્ટા ઉતારી દો, આવી વાત ત્યાં થાય, પછી એ જ વ્યક્તિ પોલીસને લાફા મારે, ટાંટિયા તોડે. એમના કાળમાં એ પણ ધારાસભ્ય હતા, તો શું એને અધિકાર? હું દારૂથી ચિક્કાર પીને ટાઈટ હોઉં અને પછી નીકળું દારૂ બંધ, દારૂ બંધ, એવું ના થાય. એટલે રાજનીતિના કોઈ પણ વિરોધ હોય, અમે પણ ઘણી બધી જગ્યાએ વિરોધ, તો ધારો કે બેઠેલા પદનો વિરોધ હોય, કલેક્ટર સામે વિરોધ હોય તો એ જિલ્લાના વડા છે, એમને સંવિધાનિક પદ મળ્યું છે, કાયદાની મર્યાદામાં એ જિલ્લાના રાજા, દેશી ભાષામાં કહે, બાકી પ્રજાના સેવક કહી શકીએ. પણ વ્યક્તિગત એ હોદ્દા પર નથી અને અમે વ્યક્તિગત એમને ટિપ્પણી ના કરી શકીએ. કમિશનર હોય યા કોઈ જગ્યાનો વડો હોય તો એને એના પદ આધારિત ટિપ્પણીઓ થાય. એટલે જિજ્ઞેશ મેવાણીની જે, ધારો કે આજે પોલીસની વાત છે, પટ્ટા ઉતારી દેવામાં આવે તો એ ખોટું નથી, કારણ કે પટ્ટાની મર્યાદા છે, એને સંવિધાનિક કામ કરવાનું છે, પ્રજાની સેવા કરવાનું. પણ એ પટ્ટો જે કમરમાં બાંધ્યો છે એ કમર કસવાની છે લોકો માટે. પણ તમે ધારો કે કોઈ રાજકીય પક્ષનો પટ્ટો પહેરીને નોકરી કરતા હો તો ઉતારવો જ પડે, એમાં કાંઈ ખોટું નથી. એ રીતે હર્ષ સંઘવી, જિજ્ઞેશ મેવાણી યા કોઈ પણ ટિપ્પણી થતી હોય, આ મર્યાદિત ટિપ્પણીઓ થાય છે. પણ રાજનીતિની અંદર મેં તમને હજુ ફરી કહું છું કે ક્યાંક ને ક્યાંક એક જે લેવલ હતું, એક જે સન્માન હતું, માન સાથે, ધારો કે સંસદમાં અટલ બિહારી વાજપેયી, પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી જેવા નેતાઓના, સુષ્મા સ્વરાજ, લાલુ પ્રસાદ યાદવ જેવા નેતાઓની સ્પીચ જૂની તમારે સાંભળવા જેવી છે. વિપક્ષ હતો, પક્ષ હતો, પણ એક મર્યાદા જાળવતા હતા. અને મર્યાદા સાથે સાથે, કારણ કે તમે લોકોના પ્રતિનિધિ છો, મીડિયા, નેતા, આ બધા લોકોના પ્રતિનિધિ છે, તમારા વ્યવહારોથી લોકોને મર્યાદા ખબર પડે. હવે જૂતું માર્યું તો જૂતું આવ્યું, ગોળી મારશો તો ગોળી આવશે, ગારો બોલશો તો ગારો આવશે. નાનું બાળક તમારાથી જ શીખીને આવે કે પ્રદીપસિંહ ગૃહમંત્રીને જૂતું માર્યું તો કશું ના થયું, નેતા બની ગયા, તો આ નેતાને જૂતું માર્યું તો આપણે કાલે નેતા બની જઈશું, પેલાએ લાફો માર્યો તો આપણે લાફો મારીશું એટલે આપણે આ બની જઈશું. પણ શું એનાથી લોકોની, પ્રજાની મુશ્કેલીઓ ઓછી થશે? એનું સમાધાન થશે? વાત મુદ્દાની એ જ છે કે આ દારૂબંધીનો મુદ્દો એ જનતાના કોઈ કામનો જ નથી ભાઈ. જે દારૂ પીનારો માણસ છે અલ્પેશભાઈ, એ ગમે ત્યાંથી દારૂ પીવાનો છે. દેશી દારૂના અડ્ડા ગુજરાતમાં ચાલે છે ને ચાલવાના છે, એમાં તમે કે હું રોકી શકવાના જ નથી. પણ વાત મુદ્દો એ છે કે દારૂબંધીના નામે રાજનીતિ કરી હલકી લોક પ્રસિદ્ધિ મેળવે છે. અને એ નેતા અત્યારે રિયલ નેતા નથી, એ રીલ નેતા થઈ ગયા છે. સમજો, પણ મેં તમને કીધું ને કે આ તમે જેટલી પણ દલીલ કરી, દારૂ લોકો જ્યાં પીવાના અહીંયા પીવાના, ભ્રષ્ટાચાર લોકો જ પૈસા આપીને પોતાનું કામ કરાવવાના, શિક્ષણનું જે થવું હોય થાય, પણ લોકો છતાં પણ આ જ રીતે જીવવાના. આ બધી જ પરિસ્થિતિ જો થવાની હોય તો વિપક્ષની જરૂરત નથી. ચાલવા દો, ડ્રગ્સ ચાલવા દો, ગાંજો ચાલવા દો, દારૂ ચાલવા દો, શિક્ષણનું વેપારીકરણ ચાલવા દો, હોસ્પિટલોમાં કિડની કાઢીને લોકોને કાપવાનું ચાલવા દો. અને હું તમને એ જ કહું છું કે તમે જેમ કીધું રીલ નેતા, પ્રજાને હવે રીલમાં જ રસ છે, રિયાલિટીમાં ક્યાં રસ છે? રિયાલિટીમાં ક્યાં રસ છે? દરરોજની 100 ફરિયાદો આવે છે મરણની, 100. કેટલી? તમે મૂકો એટલે 100. અહીં ઘડી આ ફીસ લઈ લીધી છે, અહીં અમારી ડિપોઝિટ પાછી નથી આપતા, અહીં અમારી જોડે ખોટી રીતે પૈસા માંગે છે, અહીં ઘડી મારા ઘરની અંદર પાણી આવે છે, સાંભળતો નથી, મારા ગટરનું પાણી. હવે તમે એમને એવું કહો કે તમે આવશો જોડે,
તો તૈયાર નથી થતા. કોંગ્રેસની આ યાત્રા જે છે એનો મૂળ જે વાત છે એ બહુ સ્પષ્ટ છે કે લોકોને જાગૃત કરવા પડશે અને લોકો જાગૃત થશે તો જ સરકારોને ભાન આવશે. દારૂ, તમારી વાત, દારૂ પીવાવાળો દારૂ શોધીને પીવાનો જ છે, દારૂ પીવાવાળો દારૂ પીશે જ. પણ હું એવું કરું છું કે એવો એક પ્રયત્ન તો થાય કે જે દેશી દારૂ છે, હું તો બહુ પ્રેક્ટિકલ, બહુ વાસ્તવિકતા કહું, હું ઇંગ્લિશ દારૂ સુધી વાત જ નથી કરતો. સમજે, એ તો છે જ વ્યવસ્થા, પરમિટ છે, હું ધારીશ તોય નહીં રોકી શકું. જેની જોડે પરમિટ છે, ઘરે બેન પીતો હોય તો એને કેમ ન રોકી શકવા? અને હજારો ડુપ્લિકેટ પરમિટો આપ્યા છે. પણ જે દેશી દારૂ છે, જે ડ્રગ્સ છે, જે ગાંજો છે, એના માટે વિરોધ બી થવો જોઈએ અને એની ઉપર રાજનીતિ પણ જોઈએ. પણ સાથે સાથે શિક્ષણ, આરોગ્ય એ બહુ મોટા મુદ્દા છે. આજે સામાન્ય વ્યક્તિ દવાખાનાનું બિલ નથી ભરી શકતો. તમે હોસ્પિટલોમાં જાઓ, તમને ખબર પડે કે એમની હાલત શું છે. આજે સામાન્ય વ્યક્તિ એના છોકરાની ફીસ નથી ભરી શકતો. તો આ પરિસ્થિતિમાં હું એવું માનું છું કે રાજનીતિમાં ખૂબ મોટો બદલાવની જરૂર છે. અને તમે જેમ કીધું એમ, એકલા દારૂ પર અને જૂતા પર રાજનીતિ ના થઈ શકે, કારણ કે રાજનીતિનો ભાગ નથી. રાજ્યની નીતિઓ પર બહાર નીકળીને પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાને જાગૃત કરીને બહાર નીકાળવી પડશે. આમાં નેતાઓ સાથે સાથે પ્રજાએ પણ જાગૃત થવું પડશે. રીલ નેતા થઈ ગયા છે અને પ્રજા પણ રીલ જોનારી થઈ ગઈ છે. આ બંને બદલાવવું પડશે. નેતાઓ પણ રીલમાંથી નીકળીને રિયલમાં આવવું પડશે અને પ્રજાએ પણ રીલમાં જોવાનું બંધ કરી અને રિયાલિટી જોવાની શરૂ કરવી પડશે. આ હતા આપણી સાથે અલ્પેશ પુરોહિત. વાત તો મુદ્દાની એક જ છે કે નેતાઓ ફક્ત દારૂબંધીના નામ ઉપર વિરોધ કરી અને જનતાને મૂર્ખ બનાવવાના પ્રયત્ન કરે છે. શિક્ષણની વાત કરવી જોઈએ, આરોગ્યની વાત કરવી જોઈએ, ગુજરાતના ડેવલપમેન્ટ માટેની વાત કરવી જોઈએ. એને કહેવાય રાજનીતિ. કારણ કે અલ્પેશભાઈએ જ હમણાં કીધું કે રાજ્યની નીતિઓની જ્યાં વાત થાય, રાજ્યના વિકાસની જ્યાં વાત થાય, એવા મુદ્દા ઉપર રાજનીતિ થાય. પણ આ દારૂ અને જૂતાની તો રાજનીતિ ન થઈ શકે. બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહે.